રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અક્ષત કળશ પૂજન અર્ચના તેમજ ધર્મસભા તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। રાજુલામાં અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરી નિમિત્તે રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ અક્ષત કળશનું પૂજા અર્ચના ધર્મસભા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। અયોધ્યા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજુલા ધારનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી અક્ષત કળશ પૂજન કરવામાં આવ્યું હતું। તાલુકાના રામપરા વૃંદાવન ધામ મંદિર ખાતે આરતી અક્ષત કળશ પૂજન કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ ગુરુકુળ શાહ તથા ખોડિયાર માતાજીના મંદિર ખાતે પૂજન અર્ચન કરી વિદ્યાર્થીઓ બાળકો રામજી મંદિરે જય શ્રી રામના નારાથી રાજુલા શહેર ગુંજી ઉઠ્યું હતું। ઢોલ નગારા સાથે રામ ભક્તોને ઘરે ઘરે પધરામણી કરવામાં આવી હતી। મહોત્સવ સફળ બનાવવા 22 જાન્યુઆરી નિમિત્તે કાર્યક્રમ વિશે જાણકારી સનાતન ધર્મ અને ભાવના અને આસ્થા સાથે ભક્તો જાગૃતિ દિવાળી જેવો માહોલ કરવા લાપસીના આંધણ સાથે બહેનો દ્વારા સત્સંગ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવેલ છે તેમજ દરેક મંદિર ખાતે અક્ષત કળશ પૂજન કરવામાં આવી રહ્યું છે જેવા કે જૂના સ્વામિનારાયણ મંદિર ગાયત્રી શક્તિપીઠ ચામુંડા માતાજીના મંદિર તેમજ કાંજીબાપા નગર સ્વસ્તિક સોસાયટી તેમજ લોહાર અને સુથાર સમાજની વાડી દરેક મંદિરના સાધુ સંતો જોડાયા હતા। વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ તેમજ પૂર્વ પ્રમુખ બજરંગ દળના ચિરાગભાઈ જોશી તેમજ મનીષભાઈ વાઘેલા જેડીભાઈ તથા દીપકભાઈ વોરા સહિતના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય કાળુશા કનોજિયા જાફરાબાદ।